એક મહિલાએ બાળકને જન્મ આપ્યો, તેના 2 દિવસ પછી તેને ઇન્ટરવ્યૂ આપવા માટે બોલાવવામાં આવી. ભરતી હતી જીપીએસસીની. આ મહિલાએ આયોગને વિનંતી કરી કે તેના આરોગ્યને ધ્યાનમાં લેતા તેનો ઇન્ટરવ્યૂ પાછો ઠેલવવામાં આવે અથવા તો વિકલ્પ પૂરો પાડવામાં આવે. આ મહિલાએ આસિસ્ટન્ટ મેનેજર ક્લાસ 2ની પોસ્ટ માટે પરીક્ષા આપી હતી. લેખિત પરીક્ષામાં પાસ થયા બાદ તેને ઇન્ટરવ્યૂ આપવાનો હતો. આયોગ દ્વારા મહિલાની વિનંતી ફગાવી દેવાઈ. આ મામલે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરીને એવી ટકોર કરી છે કે નિયમ માણસ માટે હોય, કોઈ વસ્તુ માટે નહીં. અપવાદરૂપ આ પ્રકારના કેસમાં જીપીએસસીએ રાહત આપવી જોઈએ. આ મામલે કેસની વધુ સુનાવણી 19 જાન્યુઆરી પર હાથ ધરાશે. કોર્ટે આદેશમાં જણાવ્યું છે કે અરજદાર જે એક મેરિટોરિયસ ઉમેદવાર હતો અને તે બાળકને જન્મ આપ્યાના 3જા દિવસે ઇન્ટરવ્યૂમાં હાજરી આપવા માટે શારીરિક રીતે સક્ષમ ન હતી. જ્યારે આવી પરિસ્થિતિમાં ઉમેદવાર દ્વારા વ્યાજબી વિનંતી કરવામાં આવી હતી ત્યારે જીપીએસસી ઇન્ટરવ્યૂ પ્રક્રિયાને મુલતવી રાખે અથવા જો તે નિયમો દ્વારા માન્ય હોય તો ઓનલાઈન ઇન્ટરવ્યૂ જેવા વૈકલ્પિક ઉકેલ પ્રદાન કરે. રોજ જસ્ટિસ નિખિલ કેરિયલનાઓ દ્વારા આ સમગ્ર મુદ્દાને ટોટલી જેન્ડર ઇનસેન્સિટિવ તરીકે ગણાવી અને આ જીપીએસસીનાઓને નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી અને જીપીએસસીનાઓને ત્યાં સુધી રિઝલ્ટ ડિક્લેર નહીં કરવાનો તેમજ આગળ કોઈ પણ કાર્યવાહી નહીં કરવાનો હુકમ જસ્ટિસ નિખિલ કેરિયલ દ્વારા કરવામાં આવેલો. ત્યારબાદ વધુ સુનાવણી માટે 12/1/2024ના રોજ જીપીએસસીનાઓ દ્વારા એવું કહેવામાં આવેલું કે રિઝલ્ટ ઓલરેડી ફાઇનલાઇઝ થઈ ગયેલ છે અને રિઝલ્ટ જીએમડીસીનાઓને મોકલી આપેલ છે. તે સમયે અમોએ રજૂઆત કરતા જીએમડીસીનાઓને પાર્ટી તરીકે જોડવાનો નિખિલ કેરિયલ સાહેબે હુકમ કરેલો.